દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોર અને યશ સોનીની ફિલ્મ વિશે। જી હા દોસ્તો, ઘણા લોકો કહે છે કે અર્બન અને રૂરલ બંને ફિલ્મો અલગ અલગ છે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે। આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે સ્ટાર એવા છે જે બ્લેકબસ્ટર ફિલ્મો સારી કમાણી કરી આપે છે, પરંતુ આજે વિક્રમ ઠાકોર અને યશ સોનીની વાત કરવાના છીએ કે વર્ષમાં કેટલી ફિલ્મો આવે છે અને કેટલી કમાણીઓ કરે છે। વાત કરીએ તો વિક્રમ ઠાકોરની, જે વર્ષમાં એક જ ફિલ્મ બનાવે છે, પરંતુ હરેક ફિલ્મ તેમની હિટ જ હોય છે। એકવાર પીયુને મળવા આવજે ફિલ્મની ભવ્ય સફળતા બાદ વિક્રમ ઠાકોરની એક પણ ફિલ્મ ફ્લોપ ગઈ નથી। હવે તો તે વર્ષમાં એક જ ફિલ્મ બનાવે છે, લાખોમાં બને છે અને કરોડોની કમાણી કરીને જાય છે। એ છે વિક્રમભાઈ ઠાકોર। ઠાકોર સમાજનું નામ રોશન કર્યું। હવે વાત કરીએ તો યશ સોનીની। છેલ્લો દિવસ ફિલ્મની ભવ્ય સફળતા બાદ યશ સોની એક પછી એક બ્લેકબસ્ટર ફિલ્મો આપતા જ ગયા, જેમાં તેમની ફિલ્મ વધુમાં વધુ ચાલી હોય તે ફિલ્મ ચાલ જીવી લઈએ એ હજુ પણ ગુજરાતના અમુક સિનેમાઓમાં ચાલી રહી છે, પરંતુ તે વર્ષમાં 2 થી 3 ફિલ્મો આપે છે, જેમાં ડેની જીગર ફિલ્મ તેમની ફ્લોપ રહી હતી અને જગત ફિલ્મ એવરેજ કહી શકાય, પરંતુ યશ સોનીની ફિલ્મ લોકોને એન્ટરટેનમેન્ટ સારો આપે છે અને યશ સોનીની ફિલ્મ કરોડોમાં બને છે અને કરોડોની કમાણી કરે છે। તો દોસ્તો, હવે તમે જ કહો, તમે કોના ફેન છો, વિક્રમ ઠાકોરના કે પછી યશ સોનીના? કોમેન્ટ કરી જણાવજો।